નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિભાગ એ માટે વાર્ષિક પરીક્ષા માટે વિભાગ એ માટે પણ અગત્યના છે। અને મિત્રો, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે 24/4ના રોજ જે લેવાવાની છે, 26/4 થી 24/4ની વચ્ચે જે લેવાવાની છે, એની અંદરથી મિત્રો આમાંથી વિજ્ઞાન વિભાગની અંદર 30 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એ મિત્રો અહીંયાથી તમને આવી શકે છે। તો અચૂક તમે મિત્રો તૈયાર કરજો। તો મિત્રો, આપણે આજે 50 પ્રશ્નોનું સોલ્યુશન કરીએ। પ્રશ્ન નંબર 1 છે, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો મિત્રો શું આવશે? થર્મોમીટર। પ્રશ્ન નંબર 2 છે, -20° તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 273 કે 253 કે? મિત્રો 273 માંથી 20 બાદ કરવાના છે મિત્રો, એટલે 253 મિત્રો વધશે। પ્રશ્ન નંબર 3 છે, દ્રવ્યના કણોનું તાપમાન વધતા પ્રસરણ ઝડપી કે ઓછું થાય છે? તો મિત્રો કેવું થાય છે? ઝડપી થાય છે। પ્રશ્ન નંબર 4 છે, વાયુ વધુ દબનીય છે કે આંશિક દબનીય છે? તો મિત્રો વાયુ છે એ વધુ દબનીય કહી શકાય। પ્રશ્ન નંબર 5 છે, પ્રવાહી કયો ગુણધર્મ ધરાવે છે? સંકોચનનો કે અસંકોચનનો? તો મિત્રો શું આવશે? અસંકોચનનો ગુણધર્મ ધરાવે છે। બરફનું ગરમ બિંદુ 273 કેલ્વિન છે કે 373 કેલ્વિન છે? તો -273 કેલ્વિન થાય છે, 273 કેલ્વિન છે। પ્રશ્ન નંબર 7 છે, બરસીમ શું છે? તો મિત્રો બરસીમ એ ઘાસ ચારાનો એક પાક છે। પ્રશ્ન નંબર 8 છે, કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચાસ એટલે કે હરોળમાં ઉગાડાય છે? તો આંતરપાક ઉછેર। કયો આવશે? આંતરપાક ઉછેર। પ્રશ્ન નંબર 9 છે, મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો મિત્રો ઓયસ્ટર મોતી છાપનું સંવર્ધન કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 10 છે, ઝીંક કે પોટેશિયમમાંથી કયું તત્વ ગુરુ પોષક તત્વ છે? તો મિત્રો પોટેશિયમ ગુરુ પોષક તત્વ છે, જ્યારે ઝીંક એ લઘુ પોષક તત્વ છે। પ્રશ્ન નંબર 11 છે, બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? તો મિત્રો ગાય છે। તો પ્રશ્ન મિત્રો ખાસ એક તમને આપું છું કે બોસ બુબેલિસ કોની જાત છે? તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે। પ્રશ્ન નંબર 12 છે, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? તો મિત્રો જળ સંગ્રહણ ક્ષમતા વધારે છે। પ્રશ્ન નંબર 13 છે, ચોખા અને મગમાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત છે? તો મિત્રો મગ આવશે। પ્રશ્ન નંબર 14 છે, કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? તો મિત્રો કયા આવશે? રવિ પાક ઉગાડવામાં આવે છે। પ્રશ્ન નંબર 15 છે મિત્રો તમારી સમક્ષ, કે કટલા અને રોહુમાંથી કઈ માછલી સપાટી પરથી ખોરાક મેળવે છે? તો કટલા છે મિત્રો સપાટી પરથી ખોરાક મેળવે છે। લેગડોર્ન જાત કઈ દેશી મરઘાની જાતનું સંકલન કરવામાં આવે છે? તો મિત્રો કયું આવશે? એસિલ। પ્રશ્ન નંબર 17 તમારી સમક્ષ છે મિત્રો, નીલહરિત લીલનું સંવર્ધન કયું ખાતર બનાવવામાં ઉપયોગ લેવામાં આવે છે? તો જૈવિક ખાતર આવશે। કયું આવશે? જૈવિક। પ્રશ્ન નંબર 18 છે મિત્રો, ખેતી કરેલા ખેતરમાંથી ઉગતી અનાવશ્યક વનસ્પતિનું શું કહેવાય છે મિત્રો? તો શું કહેવાય છે? નિંદણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 19, વનસ્પતિની વૃદ્ધિ માટે કેટલા પોષક તત્વો આવશ્યક છે? તો 13 પોષક તત્વો આવશ્યક છે। પ્રશ્ન નંબર 20 છે, ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? તો મિત્રો કઈ આવશે? આંતરપાક પદ્ધતિ વધુ ફાયદાકારક છે। પ્રશ્ન નંબર 21 છે, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી? સજીવ મિત્રો જૈવિક કૃષિ આવશે। કઈ આવશે? જૈવિક કૃષિ। પ્રશ્ન નંબર 22 છે, વનસ્પતિ કોષમાં કઈ અંગિકાનો અભાવ જોવા મળે છે? તો મિત્રો કઈ આવશે? તારા કેન્દ્રનો અભાવ જોવા મળે છે। પ્રશ્ન નંબર 23 છે, લેસી અંતઃકોષરસ જાળ શાના અણુનું સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? તો લિપિડ આવશે। પ્રશ્ન નંબર 24 છે, રિબોઝોમ કઈ ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે? તો પ્રકાશ સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે। પ્રશ્ન નંબર 25 છે, કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? તો હરિતકણ મિત્રો શું આવશે? હરિતકણ। પ્રશ્ન નંબર 26 તમારી સમક્ષ છે મિત્રો, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન જોવા મળે છે? તો ક્યુટીન આવશે। પ્રશ્ન નંબર 27 છે, જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક કયો છે? તો જલવાહક મુદુતક। પ્રશ્ન નંબર 28, નારિયેળના રેસામાં કઈ પેશીના બનેલા હોય છે? દઢોતક। પરીક્ષા માટે મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 29 છે,
ચેતાકોષમાં ટૂંકી શાખાઓ ધરાવતા પ્રવર્ધને શું કહેવામાં આવે છે? તો મિત્રો અક્ષતંતુ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 30 છે, માસ્ટર કોષ કઈ પેશીમાં જોવા મળે છે? તંતુ ઘટક પેશી આવશે. પ્રશ્ન નંબર 31 છે મિત્રો, કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવતતા ગુમાવી મૃત બને છે? તો મિત્રો શું આવશે? લિગ્નિન આવશે. શું આવશે? લિગ્નિન. પ્રશ્ન નંબર 32 છે, પૃથ્વી પરના ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય જણાવો. તો મિત્રો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 33 છે, કેવેન્ડિશે શોધેલું જીનું મૂલ્ય જણાવો. તો 6.67 × 10⁻11 nm² × kg². પ્રશ્ન નંબર 34 છે, વજનનો એસઆઈ એકમ જણાવો. તો શું આવશે મિત્રો? ન્યૂટન આવશે. પ્રશ્ન નંબર 35 છે, મુક્ત પતંગ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય છે? 0 હોય છે. પ્રશ્ન નંબર 36 છે, પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે છે? તો ઉધ્વ દિશામાં લાગે છે. પ્રશ્ન નંબર 37 છે, ચંદ્ર પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય જણાવો. તો 1.6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 38 છે, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તો તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તો ઇથાઇલ આલ્કોહોલ અને પાણી. પ્રશ્ન નંબર 39 છે, વાદળમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ જણાવો. તો વાદળ પરિક્ષેપિત કલામાં આવશે મિત્રો પ્રવાહી, માધ્યમ આવશે મિત્રો વાયુ. પિત્તળમાં રહેલા ઘટકો જણાવો તેનું પ્રમાણ જણાવો. તો પિત્તળમાં 36% હોય છે, તાંબુ 70% જોવા મળે છે. પ્રશ્ન નંબર 41 છે, મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં પરિક્ષેપિત કલા તરીકે ઘન હોય છે અને પરિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી જોવા મળે છે. ખાંડના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તો મિત્રો ખાંડ અને પાણી. ખાંડ મિત્રો દ્રાવ્ય છે અને પાણી મિત્રો શું છે? દ્રાવક છે. પ્રશ્ન નંબર 43 છે, કલેલ દ્રાવણ સ્થાયી છે કે અસ્થાયી? કલેલ મિત્રો કેવું છે? અસ્થાયી દ્રાવણ છે. Na+ અને SO4 2- દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. Na2SO4. પ્રશ્ન નંબર 45 છે, Mg2+ અને Cl દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. MgCl2. પ્રશ્ન નંબર 46 છે, H2S અણુસૂત્ર કયા તત્વોથી બનેલું છે? તો શું આવશે? હાઇડ્રોજન અને સલ્ફર. પ્રશ્ન નંબર 47 છે, એમોનિયા સંયોજનના સંયોજતા તત્વોના દળનો ગુણોત્તર જણાવો. તો 14 છે મિત્રો શું આવશે? 3 આવશે. પ્રશ્ન નંબર 48 છે, PO2 3- આયનમાં કયા પરમાણુ હાજર હોય છે? તો ફોસ્ફરસ અને મિત્રો કોણ જોવા મળશે? ઓક્સિજન જોવા મળશે. પ્રશ્ન નંબર 39 છે, ક્વિક લાઇમ સંયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો. તો કેલ્શિયમ અને ઓક્સિજન જોવા મળે છે. તો આપણા વિડીયોનો લાસ્ટ પ્રશ્ન છે, કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે? તો મિત્રો કોણ આવશે? ચેતાકોષ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.